સદગુરુ વીરસાગર બાપાની પાલુ માતની રામ સાહેબ કિશન સાહેબ ભોજારામ બાપાની ઉગમેશ્વર સાહેબની જય. આજની આ 33મી તિથિ નિમિત્તે આપણે સંત શ્રી ખોડીદાસ બાપાની જય, જે નિમિત્તે આપણે બધા ભેગા થયા, ભજન ભાવનો લાભ લીધો, પ્રસાદીનો લાભ લીધો, ભજનનો લાભ લીધો, અને હવે જે કંઈ સંતો બતાવ્યા છે બધાનો આપણે થોડો થોડો લાભ લેશું. પણ આ જે કાંઈ કાર્યક્રમ છે કોઈ મનોરંજનનો નથી, કોઈ મનોરંજનનો નથી. આ જે કાર્યક્રમ છે હસી મજાકનો નથી, પણ શું છે કાર્યક્રમ શેનો છે કે આ જીવને શિવ બનાવવાનો કાર્યક્રમ છે. અને આપણા વડવા પુરુષો જે આપણી ઉપર સિરતાજ ધણી બેઠા છે, આ બધે જે કંઈ કામ કર્યા છે, કઈ શેના કામ કર્યા છે? કોઈ સંસારિક દૈહિક ભાવની કોઈ વાત નથી. પણ આ જીવ માનવને, આ માનવમાંથી શિવ સ્વરૂપનું ભાન કરાવી દેવાના કાર્યક્રમો છે. આ જોત જોતાની અંદર 33 વર્ષના વાણા વીતી ગયા ભાઈ. કેટલા વર્ષના? 33 વર્ષના. અને 33 વર્ષથી અથાગ અથાગ એટલે થાકી ન શકાય એવી, થાકતા નથી. અને દિન પ્રતિદિન એમના ભાવની અંદર વધારો જ જોવા મળે છે. નહીતર આપણે ભાઈ નાનો મોટો પ્રસંગ કરીને તો એ બીજે દિવસે થાકી જાય. તો આ 33 વર્ષથી આ ખોડીદાસ બાપાની આપણે તિથિ ઉજવી છે. હર કોઈ કરશન બાપા, એનું સત્સંગ મંડળ, આપણે હર કોઈ ભાઈઓ આપણે આવી છીએ એના પ્રેમને ભાવને વશ થઈ એમનો ભાવ દિન પ્રતિદિન હાલો જે આવે હાલો શબ્દ તો જ્યાં લાગવાના હશે ત્યાં લાગી જશે, અને ઉપાડવા વાળો જે હશે એ ઉપાડી જાય. કારણ કે સંતો કોઈ તાકીદ નથી કહેતા, આ તો સંતો મહાપુરુષોની વાત છે. અને અમે કોઈ સંત નથી, પણ સંતના સાનિધ્યની અંદર એનો પરિવાર જે કાંઈ છે આ અવિરત. એમ કહેવાય છે કોઈ પણ કુળની અંદર એક સંત પાકે તો કહેવાય છે એની 71 પેઢીનું કલ્યાણ થઈ જાય. એટલે આ કલ્યાણનો માર્ગ છે, છૂટી જવાનો માર્ગ છે. જે અવિરત 33 વર્ષથી ના કરશન બાપા, એનું સત્સંગ મંડળ અને નાના મોટા આપણે બધાય જે કંઈ આવી છે એના ભાવને પ્રેમને વશ થઈ, અને ભલે અહીંયા સગવડતા હોય ન હોય પણ છતાંય આપણું ધ્યાન એટલું ધ્યાન રાખે છે કે આપણે પગ નીચે મૂકવા નથી દેતા, એવી સગવડતા બધું ધ્યાન આપણું રાખે છે. પ્રેમ ભાવ એમનો પ્રેમથી જમાડે છે. 33 વર્ષથી અવિરત અથાગ પ્રયત્ન એમના, એટલે બલિહારી એમની. અને ખાસ એમને જે સદગુરુ મળ્યા છે, કિશન સાહેબ, ખોડીદાસ બાપા, વીરસાગર બાપા, ત્રિકમ સાહેબ, ખીમ સાહેબ, રવિ ભાણ, ઉગમ ફોજ, સર્વે આપણા સિરતાજ ધણી સંતો, જેના હિસાબે જેના જ્ઞાન થકી, જેના જ્ઞાન પીપાસુ જે જીવો છે એ આ અમીરસ પીવા માટે આપણે એકત્રિત થયા છે. અને અમારે પણ રાજકોટ ગુરુદ્વારાથી, ભલે અમે તો ભાઈ બધા પરિવાર અમારો મોટો છે, છતાંય અમને કોઈને કાંઈ ખલેલ ન પહોંચે એવી રીતે દરેકને નાના મોટાને સન્માન આપે છે. એટલે બલિહારી કરશન બાપાની, એના સત્સંગ મંડળ સર્વેને બરોબર. એટલે આ તો રાજકોટથી ગુરુદ્વારેથી આ બે આશીર્વચન દેવા માટે કે ભાઈ સદગુરુ મહારાજ જે આ ભક્તિ ભાવ જ્યાં છે અને જે
આવા કાર્યક્રમો કરે છે એને અમારા અંતરથી આશીર્વાદ છે. દિન પ્રતિદિન આ ભજન ભાવ કીર્તન કરે, સદગુરુના ગુણગાન ગાય અને આ પોતાનું કલ્યાણ તો કરે જ છે, પણ આવેલ જે કંઈ મહાપુરુષોનો સત્સંગ દ્વારા આ જગતનું કલ્યાણ કરે છે. એટલે ખાય છે અને ખવડાવે છે. ભક્તિ કહેવાય છે કે ધર્મ કરી અને ધર્મ પાળો, એ બે કાર્ય ધર્મ કરતા પણ જાય છે, ધર્મ પાળતા પણ જાય છે અને ધર્મના માર્ગે બધાને ચડાવતા જાય છે. એટલે આ બધા મહાપુરુષોની બલિહારી સદગુરુ સંતો શીર્ષાદ ધણી આપણા બધા એને દિન પ્રતિદિન હિંમત શક્તિ આપે, બળ આપે, બુદ્ધિ આપે, યશ કીર્તિ આપે અને સદગુરુના રાત દિવસ આ ગુણગાન ગાય એવી રાજકોટ ગુરુદ્વારથી એમને આશીર્વાદ પ્રાર્થના આપણે સદગુરુ ચરણની અંદર પ્રાર્થના કરીએ. એટલે સંતો એમ કહે છે કે કરી લે સદગુરુ કી સેવા. જગતની અંદર જે કંઈ કરવા જેવું હોય તો આપણા સંતોએ ઘણા માર્ગ બતાવ્યો છે. સેવાનો માર્ગ, ભજનનો માર્ગ, ઘણા માર્ગો બતાવ્યા છે. ભજનથી તરી જવાય, સેવાથી તરી જવાય, ગુરુના આશીર્વાદથી તરી જવાય, ઘણા માર્ગો છે. પણ સેવા ઉત્તમ કીધી છે. એટલે કર સદગુરુ કી સેવ ઓર સબ જૂઠી બાજી, દેખ પતંગ કો રંગ તાપર તો આ દુનિયા રાજી. પણ જ્યાં સુધી શબ્દ સોયધા નથી અને જૂઠ જૂઠ કરીને ધ્યાય તો આપની તો પહેલા ગમ નહીં, કહા સે આય કહા જાય. એટલે સંતો એમ કહે છે ગુરુગમ ખોજો અહો કટની માય. આપણા સંતોએ ક્યાંય દોર નથી બતાવ્યું કે ભાઈ ક્યાંય હિમાલયમાં, ક્યાંય તીર્થમાં, વ્રતમાં ક્યાંય નથી. એમ નથી કીધું કે ભાઈ પગપાળા ફોડ સોમવાર કરજે, ભૂખો રહેજે, ઉપવાસ કરજે, એક પગે ઊભો રહેજે, એવું કોઈ નહીં કીધું નહીં. એમ કીધું કે હંમેશા ખા, હંમેશા પી, ન ગફલત में रहो, एक दिन एक कदम नशे में शेर कर. क्यों नशो? सदगुरुना रामनो नशो भाई, बीजो कोई नशो नहीं. नशे में शेर कर अपनी और खुद को अनहलक कहलाता जा. એટલે લો લગ્ન વાળા મહાપુરુષો જે કઈ આ ભક્તિનો બાનું લીધું છે, જે મહાપુરુષો મોક્ષ જીવો લો લગ્ન વાળા છે, એના આમાં ખૈર હુજે એમ છે. બાકી તો ખૈર હુજે એમ છે નહીં. બાકી આયા वो जाएगा राजा रंग फकीर, कहीं सिंहासन चढ़ गए और कहीं बांध गए जंजीर. આ ભક્તિનો માર્ગ એવો છે કે સદગુરુ ચરણની અંદર રહી અને આનો નિવેડો કરી લેવાનો ભાઈ. કે ભાઈ હું આવ્યો, જીવ સ્વરૂપે આવ્યો, આત્મ સ્વરૂપી જ્ઞાનને લઈ અને આ જીવનું જીવપણું, મમત્વપણું કઈ રીતે મટાય. તો ઈર્ષાગ્ર બાપાને કરમસિંહ સાહેબનો નાની ઉંમરે ભેટો થઈ ગયો. કહેવાય છે ઈર્ષાગર બાપાને કરમસિંહ બાપાનો ભેટો કઈ રીતે થયો. આપણે કંઈક આપણા વડવા ગુરુને યાદ કરી લઈ તો વાંકાનેરથી કરમસિંહ બાપા એમની એક દીકરી હતી આપણા ત્યાં મોચી બજાર તિલક પ્લોટની અંદર, અને એ દીકરીની દીકરી હતી એટલે એમની ભાણેજ જમાઈ ત્યાં રહેતા. લાઠિયા પરિવાર હતું એટલે અવારનવાર કરમસિંહ બાપુનું ત્યાં લતામાં આવવાનું થતું. ભજન ભાવ કીર્તન ત્યાં એમને ત્યાં બેઠક થતી. અને કુદરતી ઈર્ષાગર બાપાના કાલે આ શબ્દ અથવાણા હમણાં ભજન ગાયું ને ભાઈ, તાર મેં તાર મિલત હે જરમ જરા और शिखर पर लहर लागी लरम लरा. આ સિંગી વાગી સુનમાં વીણા નાદ સુનાઈ, આ નોબત વાગી નામની માઈ ઝાલરનો જણકાર. એટલે એ શબ્દના કાનમાં અથડાણા આ શબ્દો ઈર્ષાગર બાપાને, અને ભર નિંદરમાં હતા અને ઉઠી અને જ્યાંથી શબ્દ રવાના થયા હતા, જ્યાંથી આવતા હતા એ તરફ પ્રયાણ કરી લીધું, ચાલવાનું ચાલુ કરી દીધું. એટલે અમારે ત્યાં કુંભારવાસ કહેવાય છે. ત્યાં કુંભારવાસની અંદર તુલસીભાઈ લાઠિયાને ત્યાં ઈર્ષાગર બાપાનું આવવાનું થયું, એટલે સોરી કરમસિંહ બાપાનું, અને ત્યાં કરમસિંહ બાપાને ઈર્ષાગર બાપાનો ભેટો થયો. એટલે એક જ સદગુરુની જો કેવી દ્રષ્ટિ, એક જ દ્રષ્ટિ સદગુરુની પડે. અને જેમ કહેવાય છે ને એ સાધકને ગોતી લઈએ, એને જોઈ કોઈ પૂર્વનો યોગી હોય અને જેને આમાંથી કંઈક કરી છૂટવું હોય
કોઈ કમાઈધારી પુરુષ હોય, એમ કહેવાય છે કે ભાઈ આ નવા ખાતા નહીં ચડે, નવા કોઈ ખાતે નહીં ચડે, જુગોજુગની રીતે, એવું આ વચન છે. સંતોની કૃપા એવી છે. એટલે ઈર્ષાગર બાપા ઉપર દ્રષ્ટિ કરમસિંહ બાપાની પડી એટલે નજીકમાં બોલાવ્યા કે આવો આવો, મારે વાંકાનેરથી તારા માટે અહીંયા ધક્કો થયો છે. આવું કરમસિંહ બાપા બોલ્યા કે ભાઈ મારે જે ધક્કો થયો છે એ વાંકાનેરથી નહીં, તારા માટે ધક્કો થયો છે. એટલે ઈર્ષાગર બાપાને નજીક બોલાવી લીધા. ત્યારે ઈર્ષાગર બાપાની 16-17 વર્ષની ઉંમર રહી છે, 14-15 વર્ષનું એવું કહેવાય છે. એટલે ઈર્ષાગર બાપા જેવા નજીક ગયા તો કુદરતી એમને પણ કરમસિંહ બાપા ઉપર એવો ભાવ થયો અને જે ભજન ગાતા હતા એનું કંઈક વાત કરી કે બાપા આનો મરમ કંઈક કયો. એ કે ભાઈ મરમ તો હજી તારી ઉંમર નાની છે, તો તને કેમ મારે આ વચન સમજાવવું, આ વાત કેમ સમજાવી? તો કે સદગુરુની બાપા કૃપા એવી હોય છે કે નાના નહીં મોટા કરી દે, મોટા નહીં નાના કરી દે. એટલે આત્મજ્ઞાન તો સ્વયંભૂ છે, એ તો સત્તાબળ સદગુરુની સત્તાથી સ્વયંભૂ જો એની કૃપા થઈ જાય તો અંતરમાંથી એનો ઉગારો ઓટોમેટિક થઈ જાય, એને ક્યાંય ચાપ દબાવી પડતી નથી. એટલે ઈર્ષાગર બાપાનું કરમસિંહ બાપાનું જેવું મળવાનું છે તો એકબીજાના આદિ અનાદિના ઓલિયા હોય અને જૂની કેમ ઓળખાણ હોય એવી રીતના એક અરસપરસ મળી ગયા. પછી લાગટ આપણે તો સદગુરુના આજે મળ્યા હોય પછી 12 મહિને એકવાર મળે કે બાપા હું 2 વર્ષ નહોતો આવ્યો તિથિ, એવા બધા આપણી તો બધી એવી. પણ લાગટ ઈર્ષાગર બાપાએ કરમસિંહ બાપાનું સાનિધ્ય ન મૂક્યું. એક પગ રાજકોટમાં અને એક પગ વાંકાનેરમાં, અહીંથી ઉઠી ગારો ખૂંદવા વયા જાય ગયા. કરમસિંહ બાપાનો ગારો ખૂંદે, સેવા કરે અને આ સતનામનો વિવેક સમજી લીધો. જો એનો વિવેક એટલે વચનનો વિવેક પેલા સમજો, જ્ઞાન નહીં. વિવેક, આધીનતા, પ્રેમ, મુમુક્ષતા, આ બધા જે કાંઈ આ શબ્દ આપણે ભજનની અંદર ગાઈને ઉડાડી નાખી છે એ આ કંઈ સામાન્ય શબ્દ નથી. આધીનતા કેસે આવે, આધીન હોય તો મોટા મહીપતિ શીશ નમાવે. એમ કહેવાય મુખ્યમંત્રી કયો કે રાજા કયો કે મોટા સંત હોય ને, તો એ નાનો સંત હોય ને, આધીનતા એનામાં હોય ને તો ઓલો મોટો સંત રહ્યો ને એ નાના સંત પગે લાગે. અને એવા આપણે તો આપણી નજર સમક્ષ છે એવા સંતો ગણાય. અને આ તો નામ ન લેવાય, પણ આપણે જે વડવા પુરુષો જે મળ્યા છે એ આ આધીનતા, વિવેક, વચનનો વિવેક, સદગુરુની મર્યાદા, આ બધું પણ આપણે સદગુરુના ચરણમાંથી, સાનિધ્યમાંથી શીખવાનો હોય છે. બીજો અભ્યાસ તો કંઈ કરવાનો નથી હોતો. ચાલો ભજન કેમ ગાવું, સાખી કેમ બોલવી, પણ સેવા કેમ કરવી, સદગુરુનું પરાયણ કેમ બની જવું અને સદગુરુના ચરણથી આ સતનામનો ભેદ કેમ ઉકેલી લેવો, કેમ જાણી લેવો, આવા અવારનવાર ઈર્ષાગર બાપા કરમસિંહ બાપાને ત્યાં ગારો ખૂંદી અને આ સતનામનો બોધનો વિવેક જાણી લીધો, એનો મર્મ જાણી લીધો. મર્મ જાણ્યા પછી ઈર્ષાગર બાપાએ આનો યોગ સિદ્ધ કરવા માટે લાગટ એક આસન ઉપર બેઠા રહેતા. પછી વસ્તુ એવી બનતી કે જ્યાં અમારું જૂનું ઘર છે ત્યાં ઈર્ષાગર બાપાની શાળ હતી કે એ વણાટનું કામ કરતા. એટલે અમરા બાપા પછી તો શું છે, વણાટનું કામ ને નાનું મોટું એ ઈર્ષાગર બાપાએ સંભાળી લીધું હતું. એટલે વણાટનું કામ કરતા જાય, પણ વણાટનો તાર હાંકતા પોતાનો તાર સદગુરુના હારે જોડી દેતા. પોલીસ સૂતર તો એક બાજુ હળતું હોય અને બાપા ધ્યાનમાં વયા જતા. એટલે અમરા બાપા જોઈ કે ભાઈ આની સ્થિતિ તો કોઈ અવધૂત જેવી થવા માંડી, રખે કરીને આ કંઈ બાવા બની જશે, સાધુ બની જશે, આવું બધું અંતરમાં પિતાઓ એટલે એવો ભાવ થાય જ પુત્ર પ્રત્યે. તો કે શું કરવું એમ. વળી પછી સદગુરુ મહારાજને યાદ કરે છે
પછી નક્કી કરે કે હિરસાગર બાપાનું સગપણ કરી નાખે. રખે કરીને આ છોકરો આ ધ્યાનમાં આવતું તો વસમાં આવી જાય અને ક્યાંક વેરાગ લઈ લે છે તો અમારે તો એક ને એક દીકરો છે. એટલે એવા ભાવથી બાપાનું સગપણ વોરા કોટડા, ગોંડલ આગળ વોરા કોટડા ગામ છે, ત્યાં મેઘજીભાઈ ચાવડા કરીને હતા, એમની દીકરી પાલુમાં એની સાથે થઈ ગઈ કઈરા. એટલે હિરસાગર બાપા જ્યારે અહીંયા આપણા લતાની અંદર ધ્યાનમાં અવસ્થામાં બેસી જાય એટલે કહેવાતા અમારા લતાની અંદર બધા જૂના ગઈડાઓ વાત કરતા કે બાપાના ઘર આગળ જે નીકળીને અમે તો ચંદનની સુવાસ આવે કે જ્યારે નીકળી એટલે આજુબાજુમાં તપાસ કરી કે ભાઈ કોઈ ચંદનનું ઝાડ છે, કોઈ અગરબત્તી કરી છે કે એવો કોઈ દીવો હળગાવ્યો છે કે એમાં કંઈ ચંદન ને એવી કંઈ સુવાસ ક્યાંથી આવે છે. એટલે હિરસાગર બાપાની જ્યાં બેસતા અને જ્યાં હિરસાગર બાપા ધ્યાન પોતાનું જે ભજન ભાવ કરતા ત્યાંથી આવી સુગંધ પ્રસરતી. એટલે અમારી આમ પાછળ જુઓ ને તો અત્યારે તો એ હોકળો છે પણ નદી હતી, આમ નદીનો ત્યાંથી પ્રવાહ આવેલો જ હતો, એને આજી નદી કહે છે. તો આજી નદીમાંથી ઘણી વખત આ ચંદનની સુવાસને હિસાબે સર્પો આવી જતા. સર્પો આવીને હિરસાગર બાપાને વીંટળાઈ જતા. પોતે તો પોતાની ધ્યાન મસ્તીની અંદર મસ્ત હોય છે, પણ જે સત્સંગી જે જીવો આવતા હતા એ કે બાપા અમારે તમારે આગળ કેમ આવું? તો કે કેમ? એ કે અહીંયા તો સર્પાટા મારતા હોય છે. એ કે એમ લે કાંઈ વાતો નહીં, એમ કરીને રવાના કરી દે, કાં ખિસ્સામાં નાખી દે, કાંઈ એને રજા આપી દે. તો કઈ જોવું જોઈએ, હવે ચેક કરી લ્યો છે ક્યાંય? તો કે ના બાપા નથી. એટલે આવી રીતના હિરસાગર બાપાએ પોતાની બચપનની અંદર આ યોગ સિદ્ધ કરી લીધો. એમને પણ જે ઉત્તરોત્તર મહાપુરુષો મળ્યા હતા, કહેવાય છે હિરસાગર બાપાને કરમસિંહ બાપા મળ્યા, કરમસિંહ બાપાને આનંદરામ જીવારામ ખત્રી મળ્યા, જેની ટંકારામાં આજ પણ સમાધિ જોવા મળે છે તમને. આનંદરામ જીવારામને મોરાર સાહેબ મળ્યા, થરાદના રાજા કહેવાય મોરાર સાહેબ. પોતે વિરાગ લઈ અને અહીંયા ખંભાળિયા, મોરાર ખંભાળિયા કહેવાય, જામનગર રોડ ઉપર આવ્યું છે. અને મોરાર સાહેબ એમની ત્યાં જગ્યા છે, સમાધિ પણ છે, રવિ સાહેબની સાથે છે. એટલે એ મોરાર સાહેબ જેને રજ મોરારા તરીકે આપણે એની વાણી ગાઈ છે કે દેખ્યા દિલ દીદારા મેરે સદગુરુ કિયાણ સારા, સાંઈ મેને દેખ્યા દિલ દીદારા. મોરાર સાહેબનું મળવાનું થયું. મોરારને રવિ સાહેબનું ચરણ મળ્યું, રવિ સાહેબને ભાણ સાહેબનું ચરણ મળ્યું. જોકે આપણા તો આ બધું આ અમરવેલ છે ભાઈ, અને એને હવે કોઈ જાણે છે. ઉત્તરોત્તર આપને જે મહાપુરુષો મળ્યા છે એ કોઈ સામાન્ય પુરુષો નહોતા. અને આજ પણ એવું કહેવાય છે કે ભક્તિ કંઈ વાંજણી નથી ભાઈ, જે કરે ને એના બાપની. આ દળી પડી મેદાન મેં સબ ખેલન જાય, નાના મોટાનો તો ભેદ નહીં, જે જીતે એ લઈ જાય ભાઈ. કે નથી એમ કહેવાય છે કે અવિનાશી તો અખિલમાં બેઠો, એમ કહેવાય કે નાનો છોકરો હોય ને એને પણ આ કૃપા યોગ મળી જાય અને એની સદગુરુનું સાનિધ્ય. તો ધ્રુવને પ્રહલાદને તમે જોઈ લ્યો તો બચપનમાં ભક્તિ મળી ગઈ. એવી રીતના આપણે હિરસાગર બાપાએ ને જે મળી છે બચપનમાં જ મળી છે. બચપનની અંદર આ યોગ શાંતિ લીધો ને આપણે તો 18 ને 20 ને 33 વર્ષ ધુબાકા મારતા હોય. ખાનપાનના કાંઈ મર્યાદા ન હોય, રહેણી કહેણીને કાંઈ મર્યાદા ન હોય, વિવેક ન હોય, આધીનતા ન હોય. સંતો આવે ત્યારે કેમ વર્તવું, એની યાર કેમ વાત કરવી, એને કેમ સભામાં આપણે વિવેક જાળવવો, આ પણ આપણે ઘણી વખત આપને નથી ખ્યાલ હોતો. પણ બલિહારી જે આ સંતોની નજીક રહ્યા છે એને આ વિવેક સમજાઈ ગયો છે, આધીનતા સમજાઈ ગઈ છે. એટલે ભાણ, રવિ, ખીમ, મોરાર, ત્રિકમ સર્વ કોઈ આપણા જે વળવા પુરુષો મળ્યા છે આપને એક જ સલાહ આપે છે કે ભાઈ કરી લે શ્વાસની સમરણી, જપી લે અજંપાના જાપ. આ ઓહમ પદને જો ધ્યાન કરશો તો સોહમ છે તમારો આત્મા ખુદ આપોઆપ છે. ત્યાં ક્યાંય દીવો નથી કરવાની જરૂર, કોઈ અગરબત્તી નથી કરવાની જરૂર, કે નથી ઊંધા માથે લટકવાની જરૂર.
કાંઈ નથી કરવાની જરૂર. પણ કાંઈ નથી કરવાનું ને એટલે આપણે આળસ થાય છે. કોઈ આપને નોકરી આપે કે તમને 50,000 પગાર આપ્યો, એટલે આપણે પૂછી કે ભાઈ શું કરવાનું, તો કે કાંઈ નહીં કરવાનું. તો કે ભાઈ એ પોસાશે નહીં. તો ઘણી વખત લાલચે આપણે એ નોકરી સ્વીકારી લઈએ. તો કોઈ રૂમની અંદર, કોઈ ઓફિસની અંદર બેહાડે અને કહેવાનું કે તમને તમારે કાંઈ નથી કરવાનું, બેઠું જ રહેવાનું છે. 1 દિવસ થાય, 2 દિવસ થાય, 3 દિવસ થાય, ગમે એવો ચમરબંધી આવી છે ને કંટાળી જાય કે ભાઈ મને કંઈક કામ આપો. સમજાણું? આ તમારો 50,000 તમે રાખો, 25,000 દેજો, પણ કંઈક કામ દે. એટલે આદિ અનાદિથી આ મનને આપણે હે ને કર્મ કરવાની ટેવ પડી ગઈ છે. એટલે જે ભજન આપણું જે છે ને એ નિર્ગુણ ખરું અને કર્મ રહિત ક્રિયા છે. કેવી છે? રામાપીરે કીધું ને કે ભાઈ કર્મ રહિત ક્રિયા તમે કરો અને ધીમે ધીમે યોગને, તમારા યોગને તમે જાગૃત કરો. જે યોગ, કયો યોગ? કોઈ ઓલા આટી ઉમારીને બેહવું, ગુફામાં કરી જાવ ને એ યોગ નહીં. આ શ્વાસ ઉશ્વાસનો જે યોગ છે ને એ યોગ સાંધી લેવાની જરૂર છે. અને આપણા સંતોએ આપણે એક આ જ નિશાની બતાવી છે કે ભાઈ આ નિશાનીએ આ બેનો એક કરે અને એમાંથી ત્રીજો પ્રગટ થાય છે. એ અવિનાશી અખિલ પુરુષ જે છે, અવિનાશી અલખ પુરુષ, એ તમારા ઘટની અંદર છે, બીજે ક્યાંય ગોતવાની જરૂર નથી. એટલે કબીર સાહેબ કહે છે કે દૂર દેખન મત, સોરી ભાણ સાહેબ કહે છે, રવિ સાહેબ કહે છે કે દૂર દેખન મત જા, પકડી લે સુરતા કી દોરી. દોરી કમળને એક કરીને તું જો, અને એ શ્વાસ ઉશ્વાસની આ દોરી એ અલગ પુરુષ બિરાજે છે. कर सदगुरु की सेवा और सद जूथी वादी, देख पतंग को रंग तापर दुनिया रागी, आपकी तो गम नहीं है कहाँ से आए कहाँ जाए. પણ ગુરુ ગમ ખોજી લ્યો આ ઘટની અંદર. સંતો મહાપુરુષો ભજન ભક્તિ ભાવ જે કાંઈ કયો છે, સંતો આપણે ગુરુ ગમ શીખવાડે છે. આધીનતા, પ્રેમ, મુક્તતા જે કાંઈ હોય, તો આ બધું હશે ને તો ભક્તિ તો ઓટોમેટિક ધીમે ધીમે તમારી તરફ ખેંચાઈને આવશે. જેમ દીવાની અંદર પતંગિયું દોટ કેમ મૂકે છે કે ભાઈ એને પ્રકાશને જોઈ અને પોતાની આહુતિ એમાં આપી દે છે. એવી રીતે સંતોની વાત 1 ને 2 નહીં પણ 1 ને 11 જેવી છે. જો આનો ભેદ મળી જાય, આવી રીતે કોઈ પ્રખર સદગુરુની કૃપા દ્રષ્ટિથી, અને આપણે તો જે મળ્યા છે ને એ ભાઈ સામાન્ય પુરુષો નથી, ઉત્તરોત્તર મહાન પુરુષો મળ્યા છે. પણ હું એમ કહું છું તમને જેવા સદગુરુ મળ્યા હોય, હું એમ કહું છું, પણ આ વચનનો વિવેક એના ચરણમાં રહી સેવા કરીને સમજી લેવાય. બાકી બધું શું જાતિ પાતિ જોવી નહીં, ગુરુનો જાત વરણ આશ્રમ નહીં, એ તો સહજપણે આવતું છે. ગુરુ વિશે નથી કોઈ યોજના, ગુરુને સ્પર્શે નહીં પંચભૂત, પંચભૂત પણ ગુરુને સ્પર્શ કરતા નથી, એની વિશે કોઈ યોજના જ નથી. એમ કદાચ આપણે અહીંયા ગમે એટલા વખાણ કરી પણ ગુરુ એ વખાણની અંદર આવતો નથી, શબ્દ નથી, શબ્દની અંદર આવતો નથી. શેષ, સરસ્વતી, શારદા આ બધા એના ગુણગાન ગાવા થાકી ગયા છે કે ભાઈ એ ગુરુનો ગુણ લીખો ન જાય. બધા ઋણ ઉતરે છે, પિતૃ ઋણ, માતૃ ઋણ એ ઉતરતું નથી. આવી રીતના ગુરુ ઋણ પણ ઉતરતું નથી. અને જે તમને જ્યાંથી સતનામ મળ્યું છે, જે ચરણથી, જે દ્વારાથી, જ્યાંથી મળ્યું હોય ત્યાંથી, પણ એને સેવી અને તમે જેટલું થાય એટલું કરી લેવું. અને સાકારે સદગુરુ હોય ને ભાઈ, તો બીજે ક્યાંય ફાફા ન મારવા, એનું ચરણ પકડી લેવું. એ સાકાર જે છે ને, સાકારનો સ્વામી તમારો સદગુરુ છે ને, એ તમને નિરાકાર લઈ જાય, નિરાકારમાં લઈ જાય. બાકી કોઈની તાકાત નથી. એમ તો અવિનાશી તો અખિલમાં બેઠો, કયો ને એમ કેવું દુઃખ જાય. પણ બાળક સ્વરૂપે પણ એ આવીને બોલે. તમને એમ લાગે કે આ બાળક મને સલાહ દે છે, તો જોવ ને તો તમને એનામાં તમને તમારું ગુરુનું સ્વરૂપ જ દેખાય ભગવાન. એટલે નાના મોટા સર્વ હરિના ઘાટ, આમાં કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. સર્વ સદગુરુના ઘાટ છે. ઈશ્વરે બનાવેલી કૃતિ છે. ઈશ્વરે બનાવેલા હર કોઈ માનવ જે છે ને, માનવની અંદર નિર્ગુણ સ્વરૂપે આ સ્વામી બેઠો છે.
સત્પુરુષ બેઠો છે, સદગુરુ બેઠો છે, એને જ ઓળખવાની, જાણવાની જે ચાવી છે ને, એ ચાવી નામ રૂપે તમને આપેલી છે. અને એ જ ચાવીથી આ બધાયના તાળા ખુલ્યા છે ભાઈ. બીજી જીન તીન ખોટી જેની તેની ચાવીઓ લગાડતા નહીં. સદગુરુએ દીધી ને એ મારજો, અલીગઢનું તાળું હોય છે ને ખુલી જાય. કારણ કે તમને જે ઉગાડવા આવવાનું છે ને એ સદગુરુને જ આવવાનું છે. કોઈ શિવ નથી આવવાના, કોઈ ભાલાવાળા નથી આવવાના, કોઈ ગદાવાળા નથી આવવાના, ક્યાંય આકાશમાંથી નથી આવવાના, ક્યાંય પાતાળમાં જ નથી આવવાના. તમારો 5 તત્વનો જે દેહધારી સદગુરુ છે ને, જે સાકારમાં છે એ નિરાકારમાં તમારા ઘટની અંદર બિરાજમાન છે. અને સંતોએ આ ભેદનો નિવેડો કરી અને આ ભક્તિનો ભેદ હાવ સહજની અંદર સમજાવી દીધો. ન કોઈ તમારે યોગ ક્રિયામાં જવું પડ્યું, ન હિમાલયમાં હાડ ગારવા જવું પડ્યું, ન જુનાગઢના પરિક્રમા કરવાનું કાંઈ કીધું તમને. તમારા સંતો એમ કીધું કે ભાઈ પરિક્રમા કરજે, પણ ઋષિમુનિઓ એમ કહે છે કે ભાઈ લીલી પરિક્રમા કરજે કરવી હોય તો કે ભાઈ લીલી પરિક્રમા કઈ રીતે? લીલી પરિક્રમા કહે છે સંતો, મહાપુરુષો, ઋષિમુનિઓ તો કે ભાઈ આ દેહની અંદર પ્રાણ છે ને ત્યાં સુધી પરિક્રમા તમે આ અંદરની શ્વાસ ઉશ્વાસની કરી લેજો. ઓલી કોઈ પરિક્રમા નહીં, એમાં તો હાથ પગ ભાંગી જાય, પડી જાય, ભૂલાઈ પડી જાય, સિંહ દીપડા વાઘ ખાઈ જાય. પણ આમાં નિર્ભય સ્વરૂપે, નિર્ભય તમને નામ જે આપ્યું છે ને, કોઈ ભયનું નથી આપ્યું. ધીમે ધીમે એ કરીએ તો નિર્ભય સ્વરૂપ આપોઆપ પ્રગટ થઈ જાય. કે નિર્ભય નામ વિચારો મારા હરિજનો, જે છે ભવસાગરનો આરો. મેળી દો તર્ક વિતર્ક મનના. તમે ગુરુ વચન ધારી લ્યો ને ભાઈ, બીજું કાંઈ કરવાનું નથી કહેતા કે ભાઈ આ ગુરુનું વચન ધારી લ્યો. એવી રીતે નિશ્ચય વૃત્તિ કરી લ્યો ગુરુને, તો આ મટી જાય ભવનો ભટકારો. ભવનો ભટકારો જો મટાડવો હોય તો આ સદગુરુ બતાવેલ માર્ગ છે ને એ સહજનો, સરળ અને તમને સહજ રીતે આપી દીધો. કોઈ ક્રિયાક્રમમાં પડ્યા હોય ના. નહીતર અગાઉના મહાપુરુષો સંતો છે ને બહુ સેવા કરાવતા. 12 વર્ષ છે ને તમને કોઈ ક્રિયા પાડવાનું કે સત બોલવાનું કે કંઈ નિયમ આપે નાના મોટા, જો એમાં એ પરિપૂર્ણતા એની દેખાય, અડગપણું દેખાય ને તેરા ભક્તિ દેતા. અને અત્યારે તો તમે સદગુરુ મહારાજને રીઝવો તો પ્રેમે કરુણા કરીને તમને દઈ દે. પણ જે આપણે સહજતાથી, કરુણતાથી, દયાથી જે મળી ગયું છે ને ભાઈ, એનું પૂરું જતન કરી હૃદયમાં ઉતારી અને ભાવ અને પ્રેમથી ભક્તિ કરી લેવાની. કોઈ નાની છોકરી હોય 18 વર્ષની થઈ તો એને પરણાવે માતા પિતા, એનું સગપણ કરી દે. પણ એને કેવા કોડ હોય, પોતાના પિયરે જવા માટેના એવા કોડ હોય કે ભરત ગૂંથણ કરે, કોઈ મોતીડા લઈ આવે, કોઈ સીધું સામાન એનું હોય આણું લઈ જવાનું, એ બધું ભેગું કરે. અને એના એવા મનસુબા હોય કે ભાઈ હું છે ને પિયાને મળવા જઈશ. એટલે કોઈ નવોઠા હોય અને લગ્ન માંડવે જેમ જવા માટે એની અંદર કેટલી ઉર્મી, ભાવ, પ્રેમ હોય. એવી રીતે સાધકે સદગુરુને મળવા માટે આ પીવું એટલે બીજો કોઈ પીવું નહીં. સદગુરુ પરમાત્મા પીવું સ્વરૂપ એને કીધું છે કે ભાઈ તારા ઘટમાં પીવું વિરાજે. જોને અંતરપટ ખોલી આ વસ્તુ છે અણમોલી, પણ સજન કેરા સંગમાં રહીશું અને સાંભળીશું શુદ્ધ બોલી તો તમારા હૃદયની અંદર આ એક દિવસ પ્રેમની ચિંગારી પ્રગટ થઈ જશે. તો વળવા આપણા શિરતા ધણી સદગુરુ ઈર્ષાગર બાપા ઉત્તરોત્તર ઉગારામ સાહેબ, રામકિશન ભોજરામ, બરોબર ખોડીદાસ બાપા, હરેક કોઈને જે કાંઈ મળ્યું છે ઉત્તરોત્તર ઉત્તરાધિકારી સંતો આપણા શિરતા ધણી મળ્યા છે. અને આપને જે આ નામ વચનનો જે કાંઈ બોધ આપ્યો છે ને, આ ક્યાંય ગોતવા જાઉં તો મળે એમ છે નહીં. એટલે એનું જીવથી જતન કરી હૃદયમાં ઉતારી અને આ ભક્તિનો ભેદ જાણી લ્યો. એવી હર કોઈને આ સદગુરુ દ્વારાથી પ્રાર્થના કયો, જે કાંઈ કયો એ તો આપણે એ પ્રાર્થના ઉપર ઊભા રહીએ અને સદગુરુનો પરાયણ થઈને એના ચરણની અંદર રહી અને આપણે આ ભેદ જાણી લઈ. એવી સદગુરુ ઈર્ષાગર બાપાને પ્રાર્થના
આપણી પર દયા દ્રષ્ટિ કરુણા રાખે, પ્રેમ ભાવ રાખે અને આપણું એ રીતે ઘડતર કરે, જતન કરે. તો બોલો સદગુરુ હીરસાગર બાપાની જય, રામકિશન ભોદલરામની જય, ખોડીદાસ બાપાની જય, હાજર તમામ સંતોની જય. અને 33 વર્ષ થઈ ગયા એ નિમિત્તે અને આમની સેવા ભાવ છે કરશન બાપાની, આજે એમની એવી પણ જય. બોલો સદગુરુ દેવની જય.